પેલો અશ્વ પેલો અશ્વ શેડ બન્યો પછી મેં સૌથી પહેલી કામાક્ષી લીધી. પછી મારે કાર્યક્રમ તો શરૂ જ હતો. એવરી મંથ હું 50-60 હજારનો નફો કરતો, કારણ કે હું મતતો 16 કલાક 17 કલાક એવી. ત્યારે છે ને કોઈ ડિસ્ટ્રેક્શન નહોતું, કોઈ જ નહીં, હજી નથી. હજી હું મારી ધૂનમાં જ હોય. આવું કોક અશ્વ તમારે આવે. મારે પેલા ગાય નહોતી, મારે પેલા અશ્વ આવ્યું, પણ અશ્વ આવ્યા પછી ઘણી બધી ગાયો આવી ગઈ, ઘણા બધા ઘોડા આવ્યા. અશ્વને પારખતા શીખડાવજો. એની માટે ફરવાનું ઈ જ, બીજો કોઈ રસ્તો જ નથી. યુટ્યુબ જોવો તમ તાર વાંધો નહીં, વાંચો. શાલિહોત્ર શાસ્ત્રના 1-2 પાર્ટ અવેલેબલ છે, વાંચો. યુટ્યુબ જોવો, આ બધું રેડી છે. પણ ફરવું પડે. પાંચાળમાં, કાઠિયાવાડમાં જેટલું ફરો, લોકોને મળો, જાણો. જય જય. સૌથી શ્રેષ્ઠ ક્યાં લાગે તમને? શ્રેષ્ઠ કાઠિયાવાડી. મેં બધાય નસલ જોઈ લીધી. અત્યારે આપણે લેવા હોય તો કઈ જગ્યાએ કાઠિયાવાડી અશ્વ લેવાય. ઈ માંદા નહીં પડે. કાંકરેજ ગાય જેવા હોય. બેના નામે તમે જો, કાંકરેજ ને કાઠિયાવાડી સેમ ટુ સેમ. હું તો માનું બે કોઈ દી માંદી ન પડે. અમારી જો ગીર ગાયું વાછડીયું ઓળખ્યું રહીને માંદી પડે. કાંકરેજ અમારે વાછડીયું કઈ થાય જ નહીં. રફ એન્ડ ટફ, શિયાળામાં, ઉનાળામાં, ચોમાસામાં ગમે પાણીમાં તમે ફેરવો, ખાંદામાં નાખો, ગમે. કાઠિયાવાડી ઘોડા નહીં એમ. પછી કાંકરેજ ગાયું થાકે નહીં, કાઠિયાવાડી ઘોડા થાકે. 20 કિલોમીટર અમે રાઇડિંગ કરીને આવ્યો હોય ને, આ ઉનાળામાં બપોરના ટાઈમે ભાઈ 1 વાગે ઘોડો હજી થાણમાં તમે છૂટો કરો નહીં, હાવણું નાખતું અને ખાવાનું શરૂ કરતું. આપણે હવે માની લો 10 કિલોમીટર ક્યાંક ભાગીને આવ્યા હોય તો આપણે પેલા શું કરીએ? બેસીએ અને આ આવીને ખાવાનું શરૂ. એટલે વિચાર કરો. એનું કહેવાનું એમ છે કે હજી જો 20 કિલોમીટર લઈ જાવ તો મને